અને એમને ફેક પોલીસના આખા સેટઅપ, ફેક કોર્ટનો સેટઅપ બનાવીને જે યુઝ્યુઅલી જે થાય છે કે એમનો મોબાઈલ નંબર ઇલીગલ એક્ટિવિટીમાં યુઝ થયો છે અને મની લોન્ડરિંગ અને બીજા કેસ એમની સાથે દાખલ થયા છે, એવું કરી એમને ઓલરેડી 50 લાખની એફડી તોડાવીને એમના અકાઉન્ટમાં ડિપોઝિટ કરાવી દીધી હતી પોતાના અકાઉન્ટમાં, અને પછી આ 92 લાખ બી મ્યુચ્યુઅલ ફંડના એમને પોતાના અકાઉન્ટમાં જમા કરાવીને પછી એવું કહેવામાં આવ્યું હતું કે આરબીઆઈના સર્વરમાં ચેક કરવાનું છે, એટલા માટે આ ટ્રાન્સફર કરવાની પ્રોસેસમાં હતા. એ પહેલાં એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બીજું એ બી ધ્યાનમાં આવ્યું છે કે આ લોકો જે ડિજિટલ અરેસ્ટ કરનાર કંબોડિયા બેઝ ગેંગ છે એ વિક્ટિમને એવું જણાવતી હોય છે કે આમાં કેમ કે આ બધા જે આપણા નામે બેંક અકાઉન્ટ ખુલેલા છે એમાં લોકલ પોલીસ અને બેંક ઇન્વોલ્વ છે, તો આપ કોઈને બી આ માહિતી ન શેર કરતા, અને લોકલ પોલીસ કે બેંક અને કોઈ બી બીજી વ્યક્તિને જો આપ માહિતી શેર કરશો તો આપની ઉપર 5 વર્ષની સજા અને 1 કરોડની પેનલ્ટી લગાવવામાં આવશે. એટલે આવું કહીને વિક્ટિમને હિપ્નોટાઇઝ કરવામાં આવે છે જે બહારની સાથે કોઈ માહિતી શેર નહીં. જો તમે કોઈને બહાર ડિક્લેર કરશો તો 5 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયા દંડ થશે. એટલે હું એટલા માટે મારો વિડીયો આપું છું કે કોઈની જોડે આવું ફરીથી બહારને બને એવું બીજા કોઈની જોડે બને નહીં. ખાસ તો સિનિયર સિટીઝને આમાં ચેતી જવા જોઈએ. અમે બી એવી રીતે અમને બી લાગ્યું કે આ સાચું છે, એવું જ અમને તો લાગી ગયું કે આ સાચું જ છે, આ લોકો જે બોલે છે બધું સાચું, પણ હકીકતમાં પછી ખબર પડી કે આ તો આપણી જોડે ફ્રોડ કરવા માટે આવ્યા છે.